कृष्णेन निहता सार्जुनेन रणेषुये प्रवर्तयिष्यन्त्यसुरा सेत्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमहि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृषिं सात तथोधवम् ततो वीतासुरेभ्योऽहम् सद्धर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના અષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી જેમણે ઘર સભાના માધ્યમથી અનેક જીવાત્માને મોક્ષ ભાગી બનાવ્યા છે એવા પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદપુરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય શાંત સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્ત હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। શું વાત આવી હતી, કયો પ્રસંગ જોયો તો આપણે ગઈ વખતે જય સભાની અંદર? બોલો કૃષ્ણા। હા, 4 ઘાટીમાંથી ત્રીજી ઘાટીની વાત આવી હતી। કઈ ત્રીજી ઘાટી છે? હા, પ્રસંગ તો કીધો તો તીર ને તીરનો નાખનારો આપણી એવી ઉપાસના છે। પણ વાત શું હતી? મૂળ વાત શું હતી? ટાઇટલ શું છે? ભગવાનને પુરુષોત્તમ જાણવા, ભગવાનની સર્વોપરી ઉપાસના સમજવી। તમે સમજી ગયા સર્વોપરી ઉપાસના? હે, કેવી છે આપણી ઉપાસના? કયો તો, કયો છો ને? સમજી ગયો? હાલો કહી દો હિતરાજ, કેવી છે આપણી ઉપાસના? તીર ને તીરના નાખનારાનો સિદ્ધાંત કહી દો હાલો। તીર ને ઠેકાણે કોણ છે ને તીરના નાખનારા ઠેકાણે કોણ છે? ભગવાન સ્વામિનારાયણ છે। સમજાણું? આવી આપણી ઉપાસના છે। આ વાતને ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં લખી। આપણી ઉપાસના તીર અને તીરનો નાખનારો એવી ઉપાસના છે, પણ ભવાયો અને એનો વેશ એવી ઉપાસના નથી। આ બહુ મહત્વની વાત છે। નકા શું થાય ખબર છે? કેવી સમજણ રહી જાય કે ભગવાનના અનંત અવતારો પૃથ્વી ઉપર થાય છે, બરાબર છે? મત્સ્ય, કચ્છ, વરા, નૃસિંહ આદિ ઘણા બધા અવતારો। પરબ્રહ્મ ચરિત્ર સારસંગ્રહની અંદર બહુ સરસ મજાની વાત નંદકિશોરદાસજી સ્વામી ભુજના બહુ મોટા સાધુ થઈ ગયા, એમણે લખી કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા તે પહેલા રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારો 1 અબજ અને 6000 અવતાર થયા। કેટલા? 1 અબજ। 1 અબજ એટલે કેટલા વકીલ સાહેબ? હા, 1 મિલિયન। 1 અબજ અને 6000 અવતારો રામકૃષ્ણ જેવા મોટા મોટા અવતારો આ પૃથ્વી ઉપર થઈ ગયા, હજી થશે। પણ આ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં। એટલે એવું નહીં સમજવાનું યશ ભગત, શું કે જે નૃસિંહ ભગવાન પ્રહલાદની રક્ષા કરવા માટે આવ્યા હતા એના આ ભગવાન છે। ખ્યાલ આવ્યો? નકા લોકો શું સમજે છે કે કંસનો ઉપદ્રવ થયો, ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ સમજે, સમજજો, પણ તત્વ એક જ સમજે। જ્યારે કંસનો દુઃખ આ પૃથ્વી પર વધ્યું, કંસને મારવા માટે એ જ પુરુષોત્તમ નારાયણ કૃષ્ણ રૂપે આવ્યા, રામ રૂપે પણ એ જ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આવ્યા, નૃસિંહ રૂપે પણ એ જ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ રૂપે આવ્યા, વરા રૂપે પણ એ જ આવ્યા। તો તમે શું સમજો છો? તત્વ અલગ છે કે એક છે? કેવી રીતે અલગ છે? શાબાશ। આ મૂળ ઉપાસનાનું આપણો મૂળ સંપ્રદાયનું
સદગુરુવર્ય અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, અત્યાર સુધીની જે મૂળ સંપ્રદાયની સંતોની પરંપરા છે, પૂજ્ય બાલમુકુદાસજી સ્વામી ને પછી અત્યાર સુધી પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાસમર્થ સંતો, એને આ જ ઉપાસના પ્રવર્તાવી છે ને આ જ ઉપાસના સર્વોપરી છે ને આ જ ઉપાસના કર્યા પછી આપણે બીજા અવતારોને વિશે ખૂબ માન, પ્રીતિ, ભાવ રાખી શકીએ છીએ અને પોતાના ઇષ્ટ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે પતિવ્રતાની ભક્તિ રાખી શકીએ છીએ. સમજાણું? એટલે શું થઈ જાય છે કે જ્યારે જેવો સમય આવ્યો એવા સમયે બીજા તત્વોને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર મોકલ્યા, પણ સામર્થ્ય આપીને મોકલ્યા. ખુદ ભગવાન સ્વામિનારાયણ આવ્યા નથી, આ પહેલી વાર આવ્યા. આ શુદ્ધ ઉપાસના છે. એટલે આ સમજવું બહુ અગત્યનું છે. હવે આ સમજાય કેમ? પ્રશ્ન આપણને ઉપસ્થિત થાય ને. 3 ઘાટી આપણે સમજ્યા. પહેલી કઈ ઘાટી હતી? દેહથી આત્મા નોખો સમજવો, બરાબર. બીજી હતી ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવા. ત્રીજી ઘાટી હતી ભગવાનને શું જાણવા? શું જાણવા? ભગવાનને પુરુષોત્તમ જાણવા. પણ એમ નહીં કહેવાનું ક્યાંક આરતી કરતા હોય ત્યારે મેં માતાજી को नहीं मानता हूं. યાદ છે? તમે જ બોલ્યા હતા. ક્યાં બોલ્યા હતા? યાદ છે આ શબ્દ? ક્યાં બોલ્યા હતા? હા, કેડીએમસી ગ્રાઉન્ડમાં. એટલે હું આરતી ઉતારું ને આ કેમ નહીં માન? એવું શું કામ નહીં માનતા ભાઈ? શું કામ નથી માનવાનું થતું? તમે હતા ને ઓલા બેન ને આપણે જવાબ આપ્યો હતો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત શું કામ માતાજીને માને છે અને કેવી રીતે માને છે? સમજાણું? માં છે એ જગદંબા છે, જગતજનની છે, આદ્ય શક્તિ છે. ભગવાનની કેવી શક્તિ છે? આદ્ય શક્તિ છે. એ ભગવાનના ભક્તને કોઈ બી હેરાન ન કરે. આપણું આ શરીર કેવું છે? કોનું છે? માયાનું છે, બરાબર છે ને? આ આંખ માયાની આપી છે, બરાબર છે? તો અહીંયા આવો છો તમે મંદિરે અને ભગવાનના નિર્નિમેષ સરસ રીતે મહારાજની સામે ઉભા રહીને તમે દર્શન કરો છો તો આનંદ આવે છે ને? શું કામ આનંદ આવે છે? આંખને ભગવાનનું રૂપ ગમે છે, બરાબર છે? પછી ભગવાનના કંઠમાં મોગરાના પુષ્પનો હાર હોય અને સ્વામી તમને આપે, આ હર્ષિત ઘણા દિવસે આવ્યો તો હાલ તને હાર પહેરાવી દો, અને તમને ગળામાં હાર પહેરાવે ને પછી તમે હારને સૂંઘો તો પેલા તો મોગરાની ફોરમ છે, સુગંધ છે, અતિશય મસ્ત છે, મીઠી છે. અને બીજા નંબરની અંદર પ્રસાદીનો છે, ભગવાનને સ્પર્શ કરેલો છે, એટલે કેટલો આનંદ આવે. પણ આ આનંદ જે આવે છે સુગંધનો એ શેનાથી આવે છે? નાકથી. તો નાક શેનું છે? માયાનું છે. અત્યારે તમે કથા સાંભળો છો, ભગવાનના ચરિત્ર સાંભળો છો, ભગવાનના મહિમાની વાત શ્રવણ કરી રહ્યા છો, તો શેનાથી શ્રવણ કરી રહ્યા છો? કાનથી. તો કાન શેના છે? માયાના છે. એટલે માયા કોઈ દિવસ ભગવાનના ભક્તને દુઃખરૂપ નથી, ભગવાનના ભક્તને સુખરૂપ જ છે. તો આ જે મહામાયા છે એ જ માતાજી સ્વરૂપે છે. એટલે સ્પેશિયલ ઘરમાં ગરબો પધરાવીને એની આરતી કરવાની જરૂર નથી. પણ એવું પણ ન બોલું કે ક્યાંક આપણને કંઈક આમંત્રણ છે ને આપણે દર્શન કરવા ગયા ને એને આરતી ઉતારી તો એવી આપણી પતિવ્રતાની ભક્તિ ભંગ થતી નથી. એટલે આ બહુ સમજવા જેવી વસ્તુ છે. ઉપાસનાના કેફમાં કોઈનું ખંડન ન થઈ જાય, કોઈનો દ્રોહ ન થઈ જાય, કોઈનો અપરાધ ન થઈ જાય. ભગવાન સ્વામિનારાયણે આ સ્પષ્ટ વાત શિક્ષાપત્રીમાં લખી. શું લખ્યું? આપણે 11 નિયમ બોલીએ છીએ ને રોજ, નિંદત નહીં કોઈ દેવ કો. કોઈ દેવી દેવતાની નિંદા કરવાની થતી નથી. આપણે સનાતની છીએ અને સનાતન ધર્મનો ભાગ જ આ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એનાથી અલગ નથી. આપણે હિન્દુ છીએ અને આજની તારીખની અંદર સૌથી સારામાં સારું હિન્દુત્વ કોઈ પાલન કરતું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય છે. આપણને ગૌરવ થવું જોઈએ કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, સનાતન ધર્મની અંદર તો જન્મ પ્રાપ્ત થયો, પણ સનાતન ધર્મની સર્વશ્રેષ્ઠ શાખા એટલે સ્વામિનારાયણ સંપ્રદાય છે. એની અંદર આપણે જો તમે વિચાર કરો, આજે તમે આટલા નાના નાના છો બધા, બરાબર? 18-19 વર્ષથી એની રેન્જથી ચાલુ થાય અને 21-22 વર્ષ સુધીના છો, તો આ સમયે સેટરડે નાઇટ છે, કોઈ સિગરેટ નથી પીતા, કોઈ દારૂ નથી પીતા, કોઈ પણ પ્રકારનું વ્યસન નથી, કપાળમાં ભડકાદાર તિલક ચાંદલો છે અને નિત્ય મંદિરે આવો છો, સંતોની આજ્ઞા પ્રમાણે વર્તો છો, સંતોની સેવા કરો છો. આનાથી મોટું સનાતન ધર્મની સેવા સ્વામિનારાયણ સંપ્રદાય શું કરી શકે ભાઈ? આજે નિર્વ્યસની યુવાન રાખવા ને એ જ કઠણ છે. આટલા તમે કદાચ ચાલો આટલા જણા ભેગા થયા હોય ને, તમારી બિલ્ડિંગ નીચે આટલા છોકરાઓને ભેગા કરજો આ ઉંમરના, ખાલી બિલ્ડિંગ નીચે, તમારા એરિયાના જ, બહુ દૂર જવાની જરૂર નથી. આટલા છોકરાઓ તમારા એરિયાના જ ગોતજો અને એકે માવો ગુટકા કે છૂટો ન પીતો એ મને બતાવજો, હાલો મળી જ જાય. આધુનિક પીવે, વેદ પીતા હું શું કરે? બરાબર છે ને? ખોટી વાત છે કઈ? તમારા સંપર્કમાં હશે એવા લોકો, છે જ, પણ આજે તમે નથી કરતા. એનું કારણ શું? આ સનાતન ધર્મનો, આ મૂળ સંપ્રદાયનો સૌથી શ્રેષ્ઠ સ્વામિનારાયણ સંપ્રદાય આપણને પ્રાપ્ત થયો છે. અને એમાંય પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા શું છે? ભગવાન તો મળ્યા સર્વોપરી,
પણ એમાં સાધુ મળ્યા, જેને આપણને બેસાડી બેસાડીને આવા ઉપદેશો આપ્યા, જીવન ચારિત્રવાન જીવાય, કોઈ પણ પ્રકારનું વ્યસન ન રખાય, મા બાપની આમન્ય રખાય. ને આ યુવાન આટલા આ ઉંમરના છોકરાઓ પોતાના મા બાપનું માને જ નહીં, બેફામ બોલતા હોય પોતાના મા બાપની સામે. જ્યારે તમે તમારા મા બાપે ઇન્વેસ્ટ કરેલો તમારે એક એક રૂપિયો તમે સારા માર્ગે ભણીને બતાવો છો અને સારા કરિક્યુલમની અંદર જાઓ છો, એનું કારણ શું? આ બધું કહેનાર આપણને એવા સાધુ મળ્યા છે, પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાસમર્થ સંત મળ્યા છે. આપણો ચોથો હેતુ જ છે આ ત્રણ ઘાટી તરાય કેમ? જો સાચા સાધુ ઓળખાઈ જાય તો ત્રણે ત્રણ ઘાટી તરી જવાય. તો સંતને ઓળખવા બહુ કઠણ છે. આ તો આપણને ઓળખાઈ ગયા એટલે કોઈ બીજી કઈ તકલીફ નથી, પણ વિચાર કરો છે ને, નથી ઓળખાણા એની કેટલી તકલીફ હશે. જેને આવા સાધુ નથી ઓળખાણા એની શું દશા થતી હશે. આ તો આપણને તો કેવું થયું, આપણે તો કેવા થયા ખબર છે? આપણે બોર્ન વિથ અ પ્લેટિનમ સ્પૂન ઇન અવર માઉથ. સમજાણું? ડુંબીલી વાસીઓ એવા છે. આપણને ઉત્તરોત્તર પરંપરાગત સત્સંગ પ્રાપ્ત થયો. હિંમત ભગત જેવા મહાસમર્થ ભગવાનના ભક્ત છે, એમની પાસેથી અમને પ્રાપ્ત થયો, અને અમારા પછી તમારી પેઢી આવી તો તમને પ્રાપ્ત થયો. વારસાગત સત્સંગ ચાલી રહ્યો છે. પણ આ સત્સંગ માટે જે હરિભક્તોએ જે મહેનત કરી, દાખલો કર્યો, આ સત્સંગને અહીંયા સુધી પહોંચાડવા માટે કાયમ આ સંતો આ મંદિરને, આ હરિભક્તોને પોતાના પરિવારને, આ મંદિરને પોતાનું ઘર માનીને રહે, એના માટે હરિભક્તોના બલિદાનો તમે સમજો અને ખ્યાલ આવે ને તમને, ત્યારે તમને ખબર પડે કે આપણને શું પ્રાપ્તિ થઈ છે. કારણ કે શું થાય, આપણે ગર્ભ શ્રીમંત જેવા છીએ. શું છે? આકાશ અને અનંત અંબાણી છે, એને ધીરુભાઈ જેટલી સ્ટ્રગલ નથી કરી, બિલકુલ નથી કરી. બરાબર છે ને? ધીરુભાઈ જેટલી સ્ટ્રગલ કરી એટલી મુકેશ અંબાણીએ નથી કરી, અને મુકેશ અંબાણીએ જે સ્ટ્રગલ કરી છે એટલે આકાશ અને અનંતે નથી કરી. એમ આપણામાં બે એમ જ છે. ધીરુભાઈના સ્થાને હિંમત ભગત લઈ લો, મુકેશ અંબાણીના સ્થાને અમારી પેઢીને લઈ લો, અને આકાશ અને અનંતના સ્થાને તમને લઈ લો. તમને તો કાંઈ જ કરવાનું નથી. સરસ મજાની પીરસેલી થાળી પ્રાપ્ત થઈ છે. પણ હવે એક મોકો છે બહુ સરસ મજાનો. શું મોકો છે? કયો તો. બહુ સરસ મજાનો મોકો તમારી પાસે છે, તમારી પેઢીને છે. શું મોકો છે યશ? અજબ ગજબનો મોકો છે. હે? હા, નવું મંદિર શિખરબદ્ધ જબરદસ્ત ઇટાલિયન માર્બલની અંદર જબરદસ્ત મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. દુનિયામાં ન મળે જેનો જોટો એવો સ્વામિનારાયણ સંપ્રદાયનું અને સારા સનાતન ધર્મનું અને સારા મહારાષ્ટ્રનું નજરાણું કહી શકાય એવું સરસ મજાનું મંદિર પૂજ્યપાદ ગુરુશ્રી ક્યાં નિર્માણ કરવાના છે? આ ડુંગળીની ધરતી ઉપર કરવાના છે. તો ડુંગળીની ધરતી ઉપર જયારે નિર્માણ થશે આવું મંદિર, ત્યારે આપણે શું કરવાનું થાય છે? એમાં સેવા કરવાની છે. તમે પરફેક્ટ યુવાન છો ને, અત્યારે શરીર તમારું કાબુમાં છે, ગમે એવી તનતોડ મહેનત કરીને સેવા કરી શકો છો એવા છો, તો આ લાભ લઈ લેજો. કહેવાનો મારો મતલબ એ છે, સમજાણું? જયારે જયારે સંતો બોલાવે સેવામાં ત્યારે પહોંચી જ જવાનું છે આપણે, સમજાણું? એટલે આ લાભ લીધા જેવો છે. નવું મંદિર, એમાં આપણી પાયાથી લઈ અને છેક ધજા સુધી આપણી સેવા તનથી થવી જોઈએ. જો તનથી થાય, મનથી થાય, પછી ધનથી તો જેવી ભગવાન આપણને કેપેસિટી આપે તો સંકલ્પ એવો રાખવાનો કે મારે ધનથી પણ ખૂબ સેવા કરવી છે. ઠાકોરજી ખૂબ તમને પૈસા વાળા બનાવશે. ખ્યાલ આવ્યો? જો જયારે નવું મંદિર શરૂ થશે ને ત્યાં સુધી બધા તમે ધંધે ચડી ગયા હશો. પરફેક્ટ. હજી 8-10 વર્ષ આ એને આખા પ્રોસિજરને લાગશે. બરાબર છે? ત્યાં સુધી તમે પરફેક્ટ, તમારા હાથમાં પૈસો હશે એટલે બધી રીતે તન, મન અને ધનથી તમે આ નવા મંદિરની સેવા કરી શકશો. એટલે સંકલ્પ એવો રાખવાનો કે મારે ત્રણ વસ્તુથી સેવા કરવી છે. કઈ? મિત ભગત કેવી રીતે સેવા કરવી છે? તન, મન અને ધનથી સેવા કરવી છે. હો કૃષ્ણા. એટલે ખૂબ આપણે આ મંદિરને, આ સંતોને રાજી કરી દેવાના છે, ભગવાનને. બરાબર છે? તો આજની આપણી કથા ક્યાં જઈ રહી છે? શું છે ટોપિક? ભગવાનના સાધુ ઓળખવા. નથી ઓળખાતા હો, ઓળખાતા નથી. વિચાર કરો કેવા કેવા મોટા, કેટલા મોટા. વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત સંત. શું નામ હતું? પુષ્પેન્દ્ર? નહીં ખબર? યશ? 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો. હા, ચૈતન્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી મહારાજના મોટા ગુરુભાઈ. કેવા? મોટા ગુરુભાઈ હતા.
ચાંદીનો ઢોલિયો રાખતા, સાકરનો શીરો જમતા. બોલો, ભગવાન સ્વામિનારાયણે બંદી નહોતી કરી એના માટે, કોઈ પ્રકરણ એને લાગુ પડતું નહીં, મેળવીને પણ ન જમતા. બોલો, તોય પણ ભગવાન સ્વામિનારાયણ ચલાવતા. મહારાજ આ લોકમાંથી વિદાય લીધા પછી પરમ ચૈતન્ય સ્વામી વધુ પડતા વડતાલ રહેતા. વડતાલમાં પરમ ચૈતન્ય સ્વામી પોતાના આસને રહેતા અને એમના શિષ્ય બાલમુકુદાસજી સ્વામી, બાલમુકુદાનંદ સ્વામી એમની સેવા કરતા. વૃદ્ધ થઈ ગયેલા, ઉંમર થઈ ગયેલી એટલે સ્વામીની સેવા કરતા. હવે ઘટના એવી ઘટી, સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ સદગુરુ નિત્યાનંદ સ્વામીને કીધું કે મહારાજે આ લોકમાંથી વિદાય લીધી તો આપણે સ્વામી કથા પ્રવર્તાવીએ, મંદિરની અંદર કથા પ્રવર્તાવીએ. વચનામૃત આપણે લખ્યા તો ખરા, પણ વચનામૃતની કથા થશે તો પુરુષોત્તમ પણ ઓળખાશે જીવાત્માને. તો નિત્યાનંદ સ્વામી તે વખતે સ્વામી ના પાડ્યો. આવું મહારાજ આપણને કઈ કહીને નથી ગયા સ્વામી. શું, કોણ કોને ના પાડે છે? કોને ના પાડે છે? ગોપાળાનંદ સ્વામી ના પાડે છે, નિત્યાનંદ સ્વામી. કે મહારાજ આપણને કઈ આવું કીધું નથી સ્વામી, એટલે ચાલવા દે ને. અને ગોપાળાનંદ સ્વામીની પ્રકૃતિ એટલે આટલા યોગ ઐશ્વર્ય મૂર્તિ, બીજો ભગવાન કહી શકાય, ખાલી ભગવાન જ નથી કહી શકાય એટલી કેપેસિટી વાળા સાધુ, તોય પણ નિત્યાનંદ સ્વામીને કાંઈ કીધું નહીં કે સ્વામી આપણે કરીએ. કારણ કે એ એક સમજતા હતા કે બોલવા કરતા કરી બતાવવું વધારે મહત્વનું છે. એટલે સ્વામીએ શું કર્યું ખબર છે? પોતાના આસને રોજ વચનામૃત વાંચવા લાગ્યા પોતાના શિષ્ય પાસે. એમાં આજુબાજુના આસન તો બધા ખુલ્લા. તમે ધર્મશાળા જોઈ વડતાલની? જોઈ ને, કેવી સરસ મજાની ધર્મશાળા છે. એ ધર્મશાળાની અંદર સ્વામી કથા કરે. કોણ? ગોપાળાનંદ સ્વામી કથા કરે. ગોપાળાનંદ સ્વામી કથા કરે તો અવાજ તો થાય, એટલે આજુબાજુના આસન વાળા બધા આવે સાંભળવા માટે. બધા બેસે. એ નિત્યાનંદ સ્વામીનું આસન બી બાજુમાં જ છે. સ્વામીને અવાજ આવે એટલે સ્વામી સાંભળવા માટે આવ્યા. અને ધીરે 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 કરતા સ્વામીની વાતો, એટલે સ્વામી ભગવાન સ્વામિનારાયણ જેવા ઓળખે એવા દુનિયામાં કોઈ ન ઓળખી શકે. કારણ કે મૂળ અક્ષર એક જ છે, સમજો. અનંત કોટી અક્ષરધામના મુક્તો છે, પણ મૂળ અક્ષર કેટલા છે પુષ્પેન્દ્ર? અનાદિ મૂળ અક્ષર મૂર્તિ એક જ છે, અને એ છે સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી. સમજાણું? એટલે ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનું નિરૂપણ કરે એમાં શું બાકી રહી જાય? તમે સ્વામીની વાતો કોઈ દી વાંચી? કોઈ દી ખોલી? ગોપાળાનંદ સ્વામીની વાતો ખોલશો ને તો સ્વામીને ભગવાન સ્વામિનારાયણનો કેટલો બધો મહિમા સમજાય. સ્વામી મહારાજ માટે શ્રી હરિ એમ ન લખે. શું લખે? શ્રી હરિજી મહારાજ. શું? આગળ શ્રી, પાછળ જી. હરિકૃષ્ણજી મહારાજ, આવા શબ્દોથી સંબોધન કરતા. બોલો સ્વામી. એટલે મહારાજ, સ્વામી જે મહારાજને મોટા સમજે એવું દુનિયામાં કોઈ સમજી શકે નહીં. અને સ્વામી એવી જોરદાર કથા કરે કે ભગવાનમાં અભિનિવેશ થાય, ભગવાનના સંતમાં અભિનિવેશ થાય તો ભગવાનમાં અભિનિવેશ. અભિનિવેશ એટલે શું? પ્રેમ, પ્રીતિ, જોડાણ, આત્મબુદ્ધિ. તો આ આત્મબુદ્ધિ થાય ક્યારે? તો ભગવાનનું સ્વરૂપ ભગવાનના સંતના માધ્યમથી જયારે જીવાત્મા સમજે છે ત્યારે ભગવાન સાથે એ જીવાત્માને પ્રેમ થાય છે. બરાબર છે? આવી ધીરે ધીરે વાતો સાંભળતા સાંભળતા સદગુરુ નિત્યાનંદ સ્વામીના આંખમાં આંસુડાની ધારાઓ થઈ. સ્વામી ચાલુ કથામાં ઉભા થયા. ઘણા બધા સંતો, 100, 125, 150 સંતો બેઠા છે, અને સ્વામીનું આસન એટલે વરિષ્ઠ સદગુરુ કહેવાય. નિત્યાનંદ સ્વામી સૌથી આગળ પડે. અને તે વખતે નિત્યાનંદ સ્વામીના આંખમાંથી આંસુડાની ધારાઓ થઈ અને સ્વામી જાહેર સભામાં ગોપાળાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરીને એમ કે, સ્વામી વચનામૃત લખ્યા તો ખરા. શું? વચનામૃત લખ્યા તો ખરા. કેટલા સંતોએ વચનામૃત લખ્યા છે? આપણે વચનામૃતની કથા જયારે સ્ટાર્ટ કરી, આપણી સભા સ્ટાર્ટ કરી ત્યારે બતાવેલું છે. 4 સદગુરુએ લખેલા. કોણ કોણ? શ્યામ, હિતરાજ, કૃષ્ણા, તો બાકીને ન ખબર. હાલો, પુષ્પેન્દ્ર, હા, મુક્તાનંદ સ્વામી 1, નિત્યાનંદ સ્વામી 2, શુકાનંદ સ્વામી 3, ગોપાળાનંદ સ્વામી 4. આ 4 સંતોએ ભેગા મળીને વચનામૃત લખ્યા છે. આ વચનામૃત છે ને જેમ તેમ ગ્રંથ નથી હો, ચમત્કારી ગ્રંથ છે. એમાં ચમત્કાર શું છે કયો તો યશ? નહીં નહીં. હાલો પુષ્પેન્દ્ર, હા બોલો, તમારે શું કેવું છે? હા, કન્ટિન્યુ. હાલો. જો આ સંતો બધા ભેગા એકી સ્થાને બેસીને નહોતા લખતા હો. ભગવાન સ્વામીના ગરડામાં બિરાજમાન હોય, વડતાલમાં હોય, સાળંગપુરમાં હોય, કાર્યાણીમાં હોય કે લોયામાં હોય કે
અમદાવાદમાં હોય કે ગમે ત્યાં હોય, વચનામૃત બોલાઈ જતા. આ ચારે સંતો કઈ ભગવાનની સાથે અખંડ નહોતા રહેતા. ચારે સંતો ગામડા ફરતા હોય, અલગ અલગ હોય પાછા, અને પાછા અલગ અલગ લખતા હોય. કેવી ત્રિકાળદર્શી સ્થિતિ હશે વિચાર કરો. ત્રણેય અવસ્થામાં ભગવાનને જોતા હતા. ભગવાન ગઢપુરમાં બિરાજમાન, ગઢપુરમાં વચનામૃત બોલતા, અને ગોપાલ સ્વામી વડોદરામાં સત્સંગ કરાવવા માટે ગયા હોય તો વડોદરામાં ગોપાલ સ્વામી વિચારીને લખે કે આજે મહારાજે સંવંત 1876 માઘ સુધી પૂનમના દિવસે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. આ ગોપાલ સ્વામી વડોદરામાં લખે. મુક્તાનંદ સ્વામી વળી ઉમરેઠમાં હોય તો ત્યાં લખે. નિત્યાનંદ સ્વામી વળી રાજકોટમાં હોય તો ત્યાં લખે. અને શુકાનંદ સ્વામી વળી બીજા ધરમપુર આદિ સ્થાનમાં ફરતા હોય તો ત્યાં લખે. અને ચારે જયારે ભેગા થાય ને અને વચનામૃત એકબીજાનું તપાસે ને તો ચારેના વચનામૃત એક થતા. બોલો, આમ વચનામૃત આવ્યા છે અસ્તિત્વની અંદર. ખ્યાલ આવ્યો? આવી રીતે વચનામૃત અસ્તિત્વની અંદર આવ્યા છે. એટલે આ ચમત્કારી વચનામૃત. એટલે નિત્યાનંદ સ્વામી શું બોલ્યા કે સ્વામી વચનામૃત લખ્યા તો ખરા, પણ સમજાણા તો આજે. શું કામ સમજાણા આજે? કોણે સમજાવ્યા? ગોપાલ સ્વામી જેવા મહાસમર્થ સંતે સમજાવ્યા ત્યારે વચનામૃત સમજાણા. એટલે વચનામૃત છે ને બહુ જબરદસ્ત ગ્રંથ છે. મેં બહુ હેતુસર શરૂ કરેલો વચનામૃત, પણ અત્યારે હવે તમે લોકો ના પડી કે અત્યારે વચનામૃતની કથા નહીં કરતા એટલે નથી કરતા આપણે. આ વળી પાછી સભા શરૂ થઈ એટલે શું કીધું તમે મને કે ભાઈ સાહેબ વચનામૃતની કથા નહીં કરતા, બીજું કઈક લેજો. કીધું હતું ને તમે લોકો? કોણે કીધું તું? એટલે વચનામૃતની કથા નથી કરતો. બાકી મને તો પ્રિય વિષય શું? વચનામૃત. પણ કઈ વાંધો નહીં, આ વચનામૃત તો સારા જ આપણે કહીશું. કારણ કે બરાબર છે, વચનામૃત કેવું છે પછી વિષય બહાર જવાય નહીં. ખ્યાલ આવ્યો? વચનામૃત એવી વસ્તુ છે. કારણ કે ત્યાં સાંખ્ય યોગની વાત ચાલતી હોય ને હું સંત મહિમાની વાત કરું તો એ ના ચાલે. વિષયાંતર કોઈ દિવસ કથામાં કરાય નહીં. એટલે ભલે કાંઈ વાંધો નહીં, વચનામૃતની કથા ના કરીએ તો કાંઈ વાંધો નહીં, આવી રીતે વાત કરશું. આ વચનામૃતનો સાર જ છે. ગોપાલ સ્વામીની વાતો કે ગુણાતીતાન સ્વામીની વાતો જે આપણે લઈએ અને એની એક એક વાત ઉપર આપણે વાત કરતા જઈએ, શું છે? વચનામૃતનો સાર જ છે. તો સ્વામી ઉભા થઈ દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા ને તો ગોપાલ સ્વામી ભેટી પડ્યા કે સ્વામી તમે અને હું જો કથા નહીં પ્રવર્તાવીએ તો આગળની પેઢી કથા નહીં કરે, અને કથા નહીં કરે તો સત્સંગમાં જળવાશે કેમ? ત્યારે સ્વામી કે વાત સાચી સ્વામી, એક નહીં 5 કથા પ્રવર્તાવો. કેટલી? 5 કથા. કોણે કીધું? આ નિત્યાનંદ સ્વામી. પછી 5 કથા અસ્તિત્વમાં આવી. 5 કથા શિખરબદ્ધ મંદિર હોય ને ત્યારે મંગળા અને શણગાર વચ્ચે એક કથા થાય. સમજાણું? શણગાર થઈ જાય પછી એક કથા થાય, 2 થઈ. સંતોની બપોરની કથા થાય, 3જી થઈ. રોંઢાની કથા થાય, 4 થઈ. અને સંધ્યા આરતી પછી કથા થાય, 5 થઈ. આ 5 કથા પ્રવર્તાવે રોજ દરેક મંદિરની અંદર. આપણા મૂળ સંપ્રદાયના દરેક મંદિરની અંદર, શિખરબદ્ધ મંદિરની અંદર આ 5 કથા થાય ને થાય જ. અને એમાં હરિભક્તો પણ બેઠા. વિચાર કરો, 5-5 વાર કથા થાય ત્યારે આપણું આવું ઘડતર થયું છે. અમથા થોડી આપણે આવા રૂડા રૂપાને ડાય લાગીએ છીએ. આપણા મનમાં એમ કે આપણે બહુ સારા છે. નહીં, આપણા લખણ કઈ કીધા જેવા નથી. અને આપણને આ સાધુ ન મળે તો આપણે કેવા થીતરાજ હોત કે નહીં? એટલે આપણે આપણામાં જે કાંઈ સારપ છે એ આવા ભગવાનના એકાંતિક સાધુ પુરુષ ઓળખાણા એના લીધે છે. એટલે આપણે એ વાત જોતા હતા કે સાધુ ઓળખાતા નથી, બહુ કઠણ છે. હવે આ આપણે પરમ ચૈતન્ય સ્વામી ઉપર જઈએ. હવે આ કથા તો થતી હતી. ક્યાં થતી હતી? વડતાલના ધર્મશાળાની અંદર સંતોની. કોણ વાંચતું હતું? ગોપાલ સ્વામી ભગવાનની સર્વોપરી ઉપાસનાની વાતો કરતા હતા. એમાં આ બાલ મુકુંદાનંદ સ્વામી, કોણ? પરમ ચૈતન્ય સ્વામીના જે શિષ્ય છે, જે રોજ સ્વામીની સેવા કરતા, એ સાંભળવા માટે આવતા. એને બહુ મજા આવતી. વાહ વાહ, કેવી મજા આવે, કેવી સરસ કથા સ્વામી કરે. એટલો બધો આનંદ આવતો કે સભામાં બેઠા રહે તો છેલ્લે સ્વામીને પોઢવાનું હોય ને, પરમ ચૈતન્ય સ્વામીને પથારી કરી દેવાની હોય, ક્યાંક દવા પાણી આપવાના હોય, એના માટે લેટ થાય, મોડું થાય. એટલે સ્વામી સહેજે પૂછે કે કેમ સાધુરામ મોડું થાય છે તમને હમણાં? બાલ મુકુંદાન સ્વામીએ કીધું કે સ્વામી ગુરુદેવ, હમણાં ગોપાળાન સ્વામી બહુ સરસ મજાની ભગવાનની વાતો કરે છે. અને શું વાતો કરે છે સ્વામી? અદ્ભુત વાતો કરે છે. આવી વાતો અમે કોઈ દી સાંભળી જ નથી, જિંદગીની અંદર નથી સાંભળી. તમે કોઈ દી આવી વાતો નથી કરીને? અરે ખુદ શ્રીજી મહારાજ આટલા મોટા છે, મહારાજની હયાતીમાં મહારાજનો દીક્ષિત છું, મને ખબર નહોતી કે ભગવાન સ્વામિનારાયણ આટલા મોટા છે. અનંત અવતારોને પણ પોતાનું ઐશ્વર્ય આપ્યું છે,
અનંત અવતારો પણ જે કાંઈ ક્રિયા કરી, જે કાંઈ લીલા કરી, એ ભગવાન સ્વામિનારાયણની આપેલી છે શક્તિ, એ અમને ખબર નહોતી. આ અવતાર અવતારીનો ભેદ અમને ખબર નહોતી. આવી જ વાતો ખાલી વિચાર કરો, કોણ કે છે? આ બાલ મુકુંદાનંદ સ્વામી પરમ ચૈતન્ય સ્વામીને કહે છે. પરમ ચૈતન્ય સ્વામીના મનમાં એમ થઈ ગયું કે આ બાલ મુકુંદાનંદ મારો શિષ્ય ઓલા ગોપાળાનંદ સ્વામી પાસે સાંભળીને આટલી સરસ વાતો કરે છે, તો ખુદ ગોપાળાનંદ સ્વામી કેવી વાતો કરતા હશે? તો બાલ મુકુંદાનંદ સ્વામી કીધું કે સ્વામી તમે પણ આવો તો. એ કે ના ના, હું થોડી આવું, હું તો મહારાજનો મોટો ગુરુભાઈ ને મેં તો મહારાજના ઐશ્વર્ય પ્રતાપને બધું જોયું છે. ગોપાળાનંદ તો મારા કરતા કેટલો નાનો છે, એની પાસે મારે જવું? આ મોટપ છે ને એ છોડવી બહુ અઘરી છે. શું સત્સંગમાં સમજાણું? ભગવાન સ્વામિનારાયણને સમજવા માટે ઉંમર નથી લાગતી. ભગવાન સ્વામિનારાયણને સમજવા માટે એના પ્રત્યેનો પ્રેમ અને જેટલો જ એને સંત સમાગમ વધારે એ ભગવાન સ્વામિનારાયણને સમજી શકે છે. એટલે ગોપાળાનંદ સ્વામી માટે જયારે બાલમુકુંદાનંદ પરમ ચૈતન્ય સ્વામી આવું બોલ્યા ને, ત્યારે બાલમુકુંદાનંદ સ્વામીએ કીધું, સ્વામી ગુરુદેવ એક વાર આવો ને તમને બહુ આનંદ આવશે, એક વાર આવો, મારી ખાतिर એક વાર આવો. બહુ આગ્રહ કર્યો એટલે કે કાંઈ વાંધો નહીં, કાલે આવીશ. અને ગોપાળાનંદ સ્વામીને જઈને બાલમુકુંદાનંદ સ્વામીએ કહી દીધું કે આવતીકાલે ગુરુદેવ આવવાના છે કથામાં. અને ગોપાળાનંદ સ્વામી બહુ વિવેકી સાધુ, બહુ વિવેકી હશે ત્યારે જ બે દેશના મોટેરા કર્યા હશે ને, એમને એમ કરી નાખ્યા. શું લખ્યું ભક્ત ચિંતામણીની અંદર પુષ્પેન્દ્ર ગોપાળાનંદ સ્વામી માટે? હા, પછી સાધુ વર્ણી પાળા સોણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. કોણે લખ્યું આ? નિષ્કુળાનંદ સ્વામીએ. આવું કોણે કીધું તું નિષ્કુળાનંદ સ્વામીને લખવાનું? સ્વયં શ્રીજી મહારાજે કીધું તું. કેટલા મોટા હશે? તે બહુ વિવેકી હતા. એટલે એને શું કર્યું? સરસ મજાનો ઢોલિયો મંગાવ્યો, ગાદી તકિયાને ખાવી દીધા અને પરમ ચૈતન્ય સ્વામી માટે આસન બનાવી દીધું કે સ્વામી આવે છે કથામાં તો સ્વામીનું સન્માન જળવાય. અને કોઈને પણ પોતાની વાત મનાવી હોય ને તો કોઈ દિવસ એનું સેલ્ફ રિસ્પેક્ટ ખણાય નહીં. એમને વાત મનાતી નથી, પહેલા તો એને પોતાની સાથે હેત કરાવવું પડે. ખ્યાલ આવ્યો? એમને કોઈ નહીં. તમે સોના જેવી વાત હોય, લાખ દરજે સારી હોય, પણ તમે એમને એમ કેવા જાઓ તે માનશે નહીં. ક્યારે માને? એને તમારી સાથે હેત થાય પછી જ માને. આમથા માને તો હેત કરાવવા માટે શું કરવું પડે? પહેલા એનું ગમતું કરવું પડે, પછી આખી જિંદગી તમારું ગમતું કરે. બોલો. પણ પહેલા એનું ગમતું જયારે કરવામાં આવે ત્યારે એને હેત થાય. હેત થઈ ગયું એક વખત, ખબર પડી ગઈ કે આ મારા કલ્યાણના કરતો છે, આની વાત કોઈ દી મારા માટે અહિત સંબંધી હોય જ નહીં, જે કંઈ કરશે મારા સારા માટે કરશે, આવું જો એના મનમાં દ્રઢ થઈ ગયું પછી કોઈ દી તમારી વાત ટાળે પણ નહીં. એટલે સ્વામીએ શું કહ્યું? પેલા ગોપાળાનંદ સ્વામીએ બહુ આગતા સ્વાગતા વ્યવસ્થિત ઢોલિયો બોલિયો ઢાળી દીધો. સ્વામી આવ્યા એટલે પોતાના આસનથી ઉભા થઈ સ્વામીનું કાંડું પકડી સ્વામીને પગે લાગીને ઢોલિયા પર બિરાજમાન કર્યા, હાર પહેરાવ્યો. કથામાં કીધું આજે વડીલ વરિષ્ઠ સંત આવ્યા છે, આપણને બધાને દર્શનનો લાભ આપવા દેવા માટે આવ્યા છે. સ્વામી તમે આવ્યા, બહુ સારું થયું, ખૂબ તમારી કૃપા. ભગવાન સ્વામિનારાયણ લોકમાંથી વિદાય લીધી પછી તમારા જે વડીલ સંતોના આધારે જ અમે બધા જીવીએ છીએ. બહુ એવી સરસ મજાની વાતો કરી અને ધીરે ધીરે કરતા પછી સ્વામી પોતાના જે મૂળ મુદ્દા ઉપર ગયા. મૂળ મુદ્દો શું સ્વામીનો? વચનામૃત નહીં, મૂળ હેતુ શું? ઉપાસના. શું? ભગવાન સ્વામિનારાયણ કેટલા મોટા છે અને ભગવાન સ્વામિનારાયણનો આ પૃથ્વી ઉપર આવવાના જે 6 હેતુ છે એ ધીરે 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 કરતા જે વાતો કરવા લાગ્યા ને સ્વામી, અને પરમ ચૈતન્ય સ્વામી તો આમ ધ્રુજવા લાગ્યો, આંખમાંથી આંસુડાની ધારાઓ થાય. ઓહો હો હો, કેવી વાતો કરે છે આ ગોપાળાનંદ સ્વામી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયો ને ત્યાં તો ઢોલિયા ઉપરથી નીચે બેઠા, ગોપાળાનંદ સ્વામી સામે બેસી ગયા. વરિષ્ઠ સદગુરુઓ, ભગવાન સ્વામિનારાયણના મોટા ગુરુભાઈ. કોના આશ્રય દીક્ષિત હતા? રામાનંદ સ્વામીના દીક્ષિત હતા. કોના? રામાનંદ સ્વામીના દીક્ષિત હતા. કોની આગળ બેઠા? ગોપાળાનંદ સ્વામીની આગળ નીચે બેઠા. અને અરે સ્વામી તમે આ નીચે ક્યાં બેઠા? એ કે નહીં નહીં, જો સત્સંગ ઉતારવો હોય તો દાસ થવું પડે. દાસ થઈને સામે બેઠા અને અમુક સમય સુધી કથા સાંભળ્યા પછી એક દિવસ હરિકૃષ્ણ મહારાજની જાળી પકડી રડતે નેત્રે પરમ ચૈતન્ય સ્વામીના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, 12 વર્ષ ગુરુ રહ્યો. કેટલા? 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો. કેટલા વર્ષ? પણ કૃપાનાથ સાધુ તો આજે થયો. જો ગોપાળાનંદ સ્વામી મારા જીવનમાં ન આવ્યા હોત તો રામાનંદ સ્વામીનો મુંડેલો આપનો મોટો ગુરુભાઈ થઈને આખી જિંદગી ફર્યો,
ચાંદીનો ઢોલિયો રાખતો અને સાકરનો શીરો જમતો તોય પણ અક્ષરધામમાં જવાનો નહોતો જો આપના સાધુ ઓળખાત નહીં તો હે કૃપાનાથ દયા કરીને આ જીવાત્માને આપના સાધુ ઓળખાવજો. શું કીધું? કેવી પ્રાર્થના કરી? આપના સાધુ ઓળખાવે. આપણા એ પ્રાર્થના કરવાની તો જરૂર નથી. એ છે કેટલા જણાને સાધુ ઓળખાઈ ગયા સાચા આમાંથી? ઓળખાઈ ગયા પાકું? સંપૂર્ણ મન કર્મ વચન કરીને એમની આજ્ઞામાં વર્તો છો બધા? તો કેવી રીતે ઓળખાઈ ગયા કહો છો? ઓળખાઈ જાય તો શું થાય? કા હજી મિલન થયું છે, પહેચાન નથી થઈ. પહેચાન થઈ જાય તો એની આજ્ઞામાં વર્તાય. સૌએ પોતપોતાની તપાસ કરી લેવાની, કેટલી આજ્ઞા લોપાય છે, કેટલી ઘર સભા જોવાય છે. જો ઓળખાઈ ગયા છે તો એક ઘર સભા ચૂકાય નહીં. કેટલા જણા રોજ ઘર સભા જોવો છો? ऑल्टरनेटिव्स खाने खाते हैं? टाइम नहीं मिलता है. पूजा કેટલા કરો છો? બધા જ કરો છો? એક સરસ ઉપાય બતાવું ઘર સભા સાંભળવાનો. નાવા જાઓ ને સવારના, નાઈને બહાર નીકળો ને પૂજા કરો, ટોટલ કેટલી મિનિટ લાગે છે? બસ બધું કમ્પ્લીટ. અંદર ગયા, બ્રશ કર્યું, પોટી કરી, 17 વાર હાથ ધોયા, સ્નાન કર્યું, બહાર આવ્યા, ધોતિયું પહેર્યું, ખેસ ઓઢ્યો, આચમન કર્યું, પૂજાની માળા કરી, પૂજા વિસર્જન મંત્ર કરીને પૂરી કરીને ધોતિયા ઉતારે ત્યાં સુધીમાં કેટલી વાર લાગે? એવરેજ માણસને 45 મિનિટ લાગે. બરાબર છે? તો ઘર સભા કેટલી હોય છે? ટોટલ ઘર સભા કાટછાટ કરી નાખો ને, આગળની ધૂન કાઢી નાખો, પાછળનું બધું ધૂન કાઢી નાખો, બધું કાઢી નાખો ને તો કથા તો 45 મિનિટની જ હોય છે. કેટલી હોય છે ગણજો, ટ્રાય મારજો. મયા કૃષ્ણને પૂરું થઈ જાય ને, જય હિન્દ જય ભારત કરે ને ત્યારથી સ્ટાર્ટ કરવાની. જોજો તમે 45 મિનિટથી વધારે નહીં થાય. સમજાણું? તો હવે તમે જોઈ શકો કે ના જોઈ શકો? અને સીધા તમે આ પૂજા પૂરી થાય એટલે ભાગવા જ માંડો છો, નાસ્તો પાણી કરો છો ને, તો એની 15 મિનિટ વધારે દેવો, 10 મિનિટ એમ કરીને ભાગો છો. તો આવ્યો કલાક આવ્યો તમારી પાસે. હવે કોઈ એમ કહી શકે કે મારી પાસે ટાઈમ નથી? કોઈ કહી શકે? પુષ્પેન્દ્ર જેવો બહુ ભણવામાં 12 કલાક ને 10 કલાક દિવસના કાઢતો ને એ બી ન કહી શકે. પણ નથી કરતા એ શું છે? શું છે? આ ઉપાય શીખવાડી દીધો મેં. હવે જો કાલથી નથી થતું તો એ શું છે? હે? ગાફલાઈ. બાકી સાંભળી શકાય? આમાં કઈ ટાઈમ ગયો ભણવાનો? પુષ્પા ગયો? તમે કહો બાથરૂમમાં ક્યાં? બાથરૂમની બારી ઉપર ચાલુ કરીને રાખી દો. હું કરું છું એવું. આજના જેન્જી લોકો તો પોટીમાં લઈ જાય ફોન, લઈ જાય જ ને. આપણે આ રીતે લઈ જાઓ, અડવાનું નહીં. અડવાનું નહીં. એવું હોય તો ચાલુ કરી અને દૂર રાખી દો એને. હજી થોડુંક ઉપાય બતાવો. હજી થોડુંક તમને એવું લાગતું કે નથી પૂરી થતી, 1.25 ની સ્પીડમાં ચલાવો. મસ્ત સંભળાય છે, કઈ વાંધો નથી. 1.25 ની સ્પીડ ની અંદર પતી જ જાય. હો પુષ્પેન્દ્ર, એક વાર આ મારા વચ્ચે એક વાર ટ્રાય માર ખાલી. એ કરવી જ નથી. એ ઘર વાલે ક્યાં બોલેંગે? અચાનક ક્યાં હો ગયા? આવા કારણો બોલો, આવા કારણો, લોકોના આવા કારણો છે कि अभी मैं अचानक घर सभा सुनने लगूंगा तो घर वाले बोले इसको क्या हो गया? अरे तो क्या हो गया? ये घर वाले थोड़ी आतंकवादी है कि पाकिस्तानी है. घर वाले हरिभगत ही है ना, तो खुश होंगे मेरा बेटा हरिभगत बन गया, मेरे को क्रेडिट नहीं चाहिए. એને શું લાગે છે કે उमंग भगत ने कुछ बोला होगा? घर वाले ऐसा बोलते नहीं. उमंग भगत ने कुछ नहीं बोला है, गुरु श्री आए थे तभी बता के गए. गुरु को दे क्रेडिट. काय न वाचा सब गुरु के चरणों में अर्पण. मैं सिखा रहा हूं वो भी गुरु से ही सिखाऊं ना. अल्टीमेटली किधर से आ रहा है पावर? वो
ગુરુથી જ આવી રહ્યો છે. એટલે કહેવાનો મારો તાત્પર્ય એ છે કે આપણને જો સાચા સાધુ ઓળખાઈ ગયા હોય તો આપણા જીવનની અંદર આપ દેખાય. અને જે જો સમજો મૂળ સંપ્રદાયનો આશ્રિત, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ગમે એવા દેશકાળની અંદર જો મચક ન આપે ને તો એના માટે એક જ સંજીવની છે. એ શું છે? ઘર સભા. બાકી ગમે એટલી ગુરુનિષ્ઠાની વાતો કરશો ને તો કાંઈ અર્થ નથી. સમજો, હું ઘણીવાર વાત કરું છું, ઘણીવાર કહું છું, કદાચ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સર્વોપરી નિષ્ઠા નહીં હોય, સમજો, આમાંથી હું જે વાત કરું છું હા નહીં પણ પડતી હોય, સમજો, શાસ્ત્રની વાત પણ મગજમાં નહીં પણ બેસતી હોય, કદાચ મનમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સંકલ્પ પણ થઈ જતો હશે. ઘણીવાર વાતો લખાતી બોલાતી હોય, ઘણા મોટા મોટા મહાત્માઓ કહેતા હોય છે કે તમારો સંપ્રદાય તો 200 વર્ષ જૂનો છે અને તમે આદિ અનાદિ ભગવાન શંકર થી બી મોટા ભગવાન સ્વામિનારાયણને કહો છો. એ કઈ રીતે કહો છો? અને આપણું મન પણ ક્યારેક સંકલ્પ કરવા લાગે કે શ્રીમદ ભાગવત આદિ મોટા શાસ્ત્રની અંદર ક્યાંય 24 અવતારોમાં કે 10 અવતારોમાં ભગવાન સ્વામિનારાયણનું નામ તો નથી, તો ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે કે આ બધા સાધુઓ અને હરિભક્તો મળીને બેસાડી દીધા છે? આવું મન પણ ક્યારેક સંકલ્પ કરી શકે છે. સમજાણું? આવો કુતર્ક થવાની ચાન્સીસ પૂરેપૂરા છે. પણ આમાંથી પણ ભગવાનનો ભક્ત એકદમ સડસડાટ બહાર નીકળી શકે એનું એક જ કારણ છે. કયું? ઘર સભા અને ગુરુનિષ્ઠા. સમજો, ગુરુનિષ્ઠા જેને હશે એને કદાચ ઈશ્વર નિષ્ઠા નહીં હોય ને તો એ પણ ગુરુ ઈશ્વર નિષ્ઠા કરાવી દેશે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સર્વોપરી નિષ્ઠા કરાવી દેશે. એટલે આપણા ગુરુની અંદર તાકાત છે. આપણે ગુરુ, સમજાણું? પણ ઈશ્વર નિષ્ઠા હશે, ખાલી ભગવાનની સાથે જોડાયેલા હશું, મંદિરમાં આવતા શું, ગુરુ સાથે કાંઈ નાતો નહીં હોય, ગુરુ સાથે બિલકુલ હેત નહીં હોય, એને વાતના વચન મનાતા પણ નહીં હોય, તો કદાચ એવા કઈ દેશકાળની અંદર ભગવાન સ્વામિનારાયણને છોડી દઈશું, આ મંદિર પણ છોડી દઈશું, આ ભક્તોને છોડી દઈશું, પણ ગુરુ નિષ્ઠા હશે તો કાંઈ છૂટશે નહીં. એટલે ગુરુ નિષ્ઠા દ્રઢ કરવા માટે આવે છે ને ગુરુ પૂર્ણિમા આવતી 29 જુલાઈના. આ વખતે જો ગુરુ દક્ષિણા જો આપવી હોય ને તો 1 મહિના સુધી, હવેથી 1 મહિનો સ્ટાર્ટ થાય છે. આજે 27 તારીખ તો ગઈ, 28 રાઈટ 1 મહિનો છે ગુરુ પૂર્ણિમાને. ગુરુને ગુરુ દક્ષિણા કઈ આપવી હોય ને તો ઘર સભા ચાલુ કરી દો. આમાં કાંઈ કઠણ ખરું પુષ્પેન્દ્ર? તમે કયો મને, કાંઈ કઠણ છે? घर वाले क्या बोलेंगे प्लीज ये कारण बन देना. घर वाले कुछ नहीं बोलेंगे, तेरे घर वाले बहुत अच्छे, ये सबको पता है, बराबर है ને? કહું જો નથી જોઈ ને હવે તો બીજી વાર ગુરુ આવશે ને ત્યારે આશીર્વાદ અપાવતા અપાવતા હું આ કહી દઈશ કે આ ઘર સભા નથી જોતો, હું એને કહું છું તો કે ઘરવાળા શું કહે છે. પછી કેવું લાગશે? સમજો આ વાતને. આમ પ્રેમથી જ લઈ જઈશ, કઈ કીધા વગર. આજે ગુરુને મળવા જવાનું છે અને પછી બધાના બોમ્બ ફોડ નાખીશ અચાનક, બધાના. આ તમારા પગ દબાવવા આવે છે પણ આરામ છે બા. કોઈ બી આવતો હોય પછી મંદિરે પૂજા નથી કરતો, એકાદશી નથી કરતો, આવું એ લોકો માટે હું કહી દઈશ, જો હવેથી ઘર સભા નથી સાંભળી. સમજાણું? કૃષ્ણા કેવી રીતે સાંભળવાની કહી દીધું? એ પોસિબલ છે? જીતરાજ, શ્યામ, મિત, હો પ્લીઝ. હા, આમાં તમે ઘર સભા સાંભળશો, મને કઈ મળી જવાનું? મને કઈ મળી જવાનું? કઈ મારી સભા તો નથી, એમાં વક્તા હું છું. એટલે મારા વ્યૂઝ વધે છે ઘર સભા સાંભળો છો તો. મારી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે, મને પૈસા મળેલા, સાંભળો તો ખરા, એવું તો નથી ને? પ્લીઝ હો, એક યાચક તરીકે, એક ભિખારી તરીકે માંગુ તમારી. હો પુષ્પેન્દ્ર, હાથ જોડીને દંડવત કરીને કહો તો માંગુ. ભાઈ તો શું દંડવત કરવામાં? બહુ કઠણ છે ખરેખર કહું છું. સત્સંગ વગર, ઘર સભા વગર આપણને લાગે છે આપણે રૂડા રૂપાળા હોઈએ, પણ અંદરથી અંતઃકરણના જે સંકલ્પ વિકલ્પો, એના જે મોજા ઉઠતા હોય ને, એ જીવાત્માની અંદર ખોખલા કરી નાખે ને, સત્સંગ વગર નથી ટળતા. અને આ જે અવસ્થા છે અત્યારે, જે તમારી ઉંમર છે, એટલે કહું છું, ક્યારેક શું પગલું ભરી લે કોઈ વ્યક્તિ કાંઈ ખબર રહેતી નથી. કામ, ક્રોધ, લોભ જીવાત્માને એટલા બધા, અત્યારે તમે જોયું ને કેવા પ્રસંગો થાય છે. બોલો, નાની વાત માટે મર્ડર થઈ જાય, દરવાજો બંધ કરવા માટે. ધ્યાન રાખજો, કોઈની સાથે મગજમારી. બધા ટ્રેનમાં જનારા છો તમે લોકો, કાંઈ મગજમારી નહીં કરવાની કોઈની હારે.
કારણ કે આમાં કોનું મગજ ક્યાં સાતવા આસમાને હોય શું ખબર પડે યાર. ઓલી જોયું ને પરિસ્થિતિ, ઓલી નવા લગ્ન થયા ને પોતાના વરને ખાઈમાં ધક્કો મારી દીધો. કેવા કેવા પ્રસંગો થાય છે, આપણને તો આમ થઈ જાય કે આ શું હાલી રહ્યું છે દુનિયાની અંદર. એમાંથી બચવા માટે, આ બધામાંથી બચવા માટે એક જ ઉપાય છે. શું? સંત સમાગમ. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંત સમાગમ કયો? ઘર સભા. તમે જ્યાં જશો ને બધાનો ઉપાય ઘર સભા આવશે. પરિવારમાં એકતા, ઘર સભા. તમે જતા ને ભાઈ, બધા નાટકના પાત્રો જ છો તમે યાર, ક્યાં બહારના છો? હતા જ ને યશ ભગત. ઘર સભા માટે આપણે 2 મેજર નાટકો કરેલા છે. ખાલી ઘર સભાના ઝંડા મલાવા છે ને હે પ્લીઝ, ઘડી ઘડી એકની એક વાત કરવી એ વક્તા માટે, કથા માટે શોભનીય નથી. શાસ્ત્રમાં નિષેધ પણ છે એકની વાત ઘડી ઘડી ન કહેવી. પણ બહુ જયારે અંતકરણ કકડે છે ને ત્યારે કેવું પડે છે. શું કામ કેવું પડે છે? તમે મારા છો, રસ્તા ઉપર જઈને કહું છું કોઈને? મંદિરમાં કેટલા બધા આવે છે રોજ, કહું છું કોઈને? તમે જોયો? બહુ કોઈની યારે વાત કરતા મને જોયો? તમે મારા છો. શું છો? પોતાના માન્યા છે ને ત્યારે કહેવાય છે ને. હો, તમારા હિત માટે આ વાત છે એમ સમજી ખૂબ સંત સમાગમ કરજો. અને ફોર્મ બધાને મળી ગયા છે, ભરાઈ ગયા બધાના ફોર્મ? 5 તારીખના નથી આવવાનો? આજે સ્વામી પાછું મૂક્યું. પુષ્પેન્દ્ર પ્લીઝ ભરી નાખજો ડાયો થઈને. એવું હોય ને તો તમને તમારો ટાઈમ વેસ્ટ લાગતો હોય ને, તમારો ટાઈમ વધારે વેસ્ટ થાય છે તો આવતા શનિવારે તમને રજા હાલો. આવતા શનિવારે સભા નહીં રાખીએ આપણે, એટલે 2 કલાક જો હું તમને જણાવી દઉં. હિસાબ કરવો પડે ને ભાઈ, સીએ છે એમને એમ તો માનશે નહીં. એને ગણ્યું છે 9 થી 5, તો મારા 2 કલાક હું તને આપું છું. બરાબર છે? હજી એક સભામાં નહીં આવતો, બસ એના પછી નહીં. એવું હોય તો 4 કલાક થઈ ગયા. તો એમ નાના સેમિનાર માટે તો તું આવવાનો જ હતો. 1 વાગ્યા સુધીમાં આવવાનો જ હતો, ખોટું નહીં બોલવાનું. 9 થી 1 માં આવવાનો હતો. જો 9 થી 1 માં આવવાનો હતો તો 1 થી 5 એટલે 4 કલાક જ થયા. હિસાબ આવી ગયો બરાબર. હજી એક સભામાં નહીં આવતો, 6 કલાક થઈ ગયા. બહુ મજા આવશે. 1 દિવસની શિબિર છે. અને જે જાણવા મળશે ને, તમે સમજો છો એવું નથી, તમને યોગેશ્વર સ્વામીનો પરિચય જ નથી. ગુરુ નિષ્ઠામાં અને ગુરુ કૃપામાં સૌથી મોખરે જો જીવનની અંદર કોઈએ હરણફાળ ભરી હોય ને, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી ટોપ લેવલના કોઈ વિદ્વાન થયા હોય ને તો ડોક્ટર યોગેશ્વર સ્વામી. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વથી શ્રેષ્ઠ વિદ્વાન છે. મૂળ સંપ્રદાયના ગોલ્ડ મેડલિસ્ટ, ડિલીટની ડિગ્રી, પીએચડી ની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનું શું કહેવાય, સંસ્કૃત માર્તંડ જેને કહી શકાય, એવા સમર્થ થયા. ક્યારે? ગુરુ નિષ્ઠાથી થયા. કેવા? ગુરુ નિષ્ઠાથી થયા. એટલે બહુ જરૂરી. નકા હું કહું નહીં, તમારો ટાઈમ. મેં તને શું કીધું તું? એક ફોર્મ ભર્યો તો બસ થઈ ગયું. આપસમાં વાત નહીં કરવાની. તને કીધું છે કઈક વાત કરવાની. કૃષ્ણા આવું છે 5th જુલાઈ. પણ ફોર્મ હું મારે સ્વામીને પરમિશન લઈને તને મોકલવો પડશે. એમને ફોર્મ કઈ બધા નથી આવતા. આ સાર્વજનિક નથી. ખ્યાલ આવ્યો? આનું ઇમ્પોર્ટન્સ શું છે? જેને ફોર્મ આવ્યો ને એને ઇમ્પોર્ટન્સ સમજવી જોઈએ કે મારા બાજુવાળાને ફોર્મ નથી આવ્યું. તમને કહું, ગઈ વખતે એક ઝઘડો થઈ ગયો. અલ્લાહ સાંભળશે વ્યક્તિ, એટલે આ રેકોર્ડ થાય છે. નામ નહીં આપું, પણ આપણા અંદરનો જ છે એ વ્યક્તિ. ઝઘડો કરી નાખ્યો. બોલો, કારણ કે એને ફોર્મ નહોતો મળ્યો. અને આ ફોર્મ જેને સ્વામીની સાથે નજીકપણું છે, સંતોની સાથે જે નિકટ છે, એને જ ગયા છે. ખ્યાલ આવ્યો? એટલે ફોર્મ અચીવ કરવા માટે સંતોની સાથે નિકટતા હોય ને તો જ ફોર્મ આવશે. હું કદાચ લાગવગ લગાડવા જઈશ કે કૃષ્ણાને ફોર્મ મોકલો, પણ એ કોણ કૃષ્ણા? સ્વામી ઓળખે જ ને? હરિચરણ સ્વામી ઓળખે છે, ચહેરાથી ઓળખે છે, તો નજીક જવું પડશે. હરિચરણ સ્વામી પાસે જઈને કહેજે, સ્વામી મને સેમિનારમાં આવું છે તો તમે મને ફોર્મ મોકલો. હું ડાયરેક્ટ ફોર્મ ન મોકલી શકું, મારી પાસે છે તોય નહીં મોકલું. ઓલ રાઇટ્સ રિઝર્વડ વિથ હરિચરણ સ્વામી, મહંત સ્વામી.
ખ્યાલ આવ્યો? મીત તને આવ્યો? લાસ્ટ ટાઈમ આવ્યો તું સેમિનારમાં? નતો આવ્યો ને? સ્વામી પાસે જઈને ભીખ માંગવાની આજે આ એક યાચક તરીકે. શું? કારણ કે પાત્રતા વગર નહીં મળે, અને જે પાત્ર થયા છે એ જો બહુ ભાવ ખાશે તો બીજી વાર કદાચ એને ફોર્મ નહીં મળે. કારણ કે આ કઈ એવું નથી ને. કારણ કે આપણને સ્વામી એ બધાની વચ્ચે આટલા 4 જણામાં બેઠા તમને કીધું કે આવજો આવજો આવજો, પછી આપણે બહુ જાણે તો નહીં જાણે. અને છે ને બધી વસ્તુ કેવી છે ખબર છે? બધી વસ્તુ સાધન સાધ્ય નથી. ખ્યાલ આવ્યો? तेज कीधु तू खबर है एयर 1 में आने के लिए बाद में तो नसीब लगता है ना एयर 50 हमणा वाला टॉप 3 में आयो सीए फाइनल वालों बराबर है। मैं कीधु तेरा नाम आना चाहिए तो क्या ऐसा नहीं? हाँ इंटरमीडिएट का भी आया तो एने बहुत सरस जवाब आप्यो। सांभळो 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 एने बहुत सरस मजानो जवाब आप्यो। एने शू कीधु एयर 50 में जितने लोग आते हैं उन्होंने मेहनत तो सरीखा ही किया होता है, मेहनत बधा सरखी ज करी हो। 50 जना जे पहला 50 आवे एने पण 1 2 3 जे नंबर आवे छे शेना लीधे आवे छे? ई पछी नसीब ना लीधे आवे। शुं काम? जो पड़ के गया वही आ गया। तो ई केम थाय? नसीब का ताला कैसे खुलता है? संत कृपाए सुख उपजे संत कृपा थी सरे काम संत कृपा थी पामीए पूर्ण पुरुषोत्तम धाम। એને જ ગાયું છે માઇક સભા સંચાલક। સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા સેવ્યા શ્રી હરિ ભગવાન ઋષિ મુનિ સેવ્યા દેવતા જેણે સંત કીધા રાજીમાન। એટલે શું કરવાનું થાય છે? થોડુંક પછી સંતો પર છોડ દેવાનું, વચન ઉપર છોડ દેવાનું। આંટા મારવા તો નથી જતા ને, ફેમિલી ગેટ ટુગેધર માં તો નથી જઈ રહ્યા ને? તમે જઈ રહ્યા છો? નથી જઈ રહ્યા। સમજો ને, એક ફેમિલી ગેટ ટુગેધર વધારે હતો। કેવા સટક પટક થઈને શનિવારે ઉપડી જાવ એમ સમજવાનું છે। શું ખાલી અહીંયા અહીંયા થોડોક જીદી સ્વભાવ ઓછો કરો ને તમે સોનાના છો યાર પૂરેપૂરા। એ શબ્દોની સાથે શું હતો આજનો ટોપિક? સાધુ ઓળખવા। આ જો સાધુ ઓળખાઈ જાય તો દેહથી આત્મા નોખો સમજાઈ જશે, ઉત્તમ પંચ વિષયમાંથી રાગ પણ ટળી જશે, ભગવાન ને પુરુષોત્તમ પણ જાણી જશું। ક્યારે? સાધુ ઓળખાઈ જશે। સાધુ ઓળખાઈ જાય તો શું થાય? ક્યાં સુધી લખ્યું ખબર? હરિચરિત્રામૃત સાગર ની અંદર ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સંતો છે એ નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્નેહી ને નિર્માની આવા છે। આ 5 વર્તમાન પાળે છે। નિસ્નેહી વર્તમાન એટલે શું? પોતાના રિલેટિવ, પોતાના સગા સંબંધી, પોતાના પિતા, પોતાની માતા, પોતાના ભાઈ, પોતાના બેન, માસીનો દીકરો, મામાનો દીકરો, મામા આદિ કોઈ પણ દેહના સગા સંબંધીની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં, જયસ્મરણનો પણ સંબંધ નહીં। જે ગામમાં જન્મ થયો છે એ ગામમાં ભૂલે પણ પગ મૂકે નહીં। આ કેવું વર્તમાન થયું? નિસ્નેહી વર્તમાન, નિર્માની વર્તમાન। કોઈ માર મારે, ગાળ દે, અપમાન કરે તો પણ એને પ્રત્યે કટુ ભાવ પણ ના આવે, એનું હિત થાય, સારું થાય એવો જ સંકલ્પ કરે। આ કેવો વર્તમાન છે સંતોનો? નિર્માની વર્તમાન, નિર્લોભી વર્તમાન। એક પાય પણ પોતાની કરીને રાખે નહીં। મોટા બેંક બેલેન્સ કે કરોડો રૂપિયા ન હોય, આ તમને મનમાં થશે કે ગુરુ છે કે આ સંતો છે તો ગાડીઓમાં ફરે છે, આવડા મોટા મોટા મંદિરો બનાવે છે, કે એના પર્સનલ નથી, બધું જ સંસ્થાનું છે, ટ્રસ્ટનું છે, ટોટલી સમજાણું? પોતાનો 1 રૂપિયો આપણા સંતોનો છે નહીં, કોઈનું પર્સનલ બેંક બેલેન્સ પણ છે નહીં। કાંઈ પણ જોઈતું હોય, સાદી 10 રૂપિયાની દવા પણ લેવી હોય ને, તાવની કે શરદીની, તો પણ ઓફિસમાં જઈને કેવું પડે મહેતાજીને કે દવા લાવી દો ને। સંતો પાસે પર્સનલ રૂપિયા તમે જોયા કોઈ દી? ગૌમુખીમાંથી કાઢીને તમને આપ્યા, એ દી લઈ આવતો જ કોઈ દી ન હોય। આ સાધુનું કયું વર્તમાન છે? નિર્લોભી વર્તમાન, નિષ્કામી વર્તમાન। નિષ્કામી વર્તમાનમાં શું આવે? ક્યારે પણ સ્ત્રીઓ સાથે બોલે નહીં, એની વાતને સાંભળે નહીં, એની સામે જોવે પણ નહીં, અને કદાચ રસ્તામાં ચાલ્યા જતા હોય ભૂલમાં 4 દ્રષ્ટિ થઈ જાય તો આ સાધુ શું કરે? નકોરડો ઉપવાસ કરે। અરે એ છોડો, સપનાની વાત કોને ખબર છે ભાઈ? કોને ખબર છે? પોતાને ખબર છે, બીજું ભગવાનને ખબર છે। તો ભગવાનને કેટલા અંતર્યામી આ સાધુ જાણતા હશે કે સ્વપ્નમાં પણ જો સ્ત્રી સંબંધી સંકલ્પ થઈ ગયો તો શું કરે?
નકોડો નિરાહાર ઉપવાસ કરે એ દિવસે ફરાળ પાણી ન હાલે હો, લીંબુનું શરબત પણ ના હાલે, નાળિયેરનું પાણી પણ ના હાલે. ખાલી પાણી પીને નિરાહાર નકોડો ઉપવાસ કરે એવા સાધુ તમને ને મને આ ડોંબિવલીની અંદર આપણા મંદિરની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીના શિષ્ય પ્રાપ્ત થયા છે. હજી કયું રહી ગયું? નિસ્વાદી વર્તમાન. નિસ્વાદી વર્તમાન તમે જોયા ને સંતોને જમતા? મસ્ત થાળીની અંદર સરસ મજાની રોટલી, દાળ ભાત, શાક અલગ અલગ કરી અને આમ મસ્ત અલગ અલગ જમે છે. તો કેવી રીતે જમે? લાકડાના પાત્રની અંદર એક લાકડાનો કટોરો હોય, એની અંદર જે ઠાકોરજીને ધરાવ્યું હોય દાળ ભાત શાક રોટલી બધું જ એને મિક્સ કરી 3 અંજલિ પાણી નાખી ચોળી મેળાવી રાબડું કરીને સંતો જમે. સંત પંક્તિના દર્શન કર્યા ને બધાએ? સંતો જમતા ત્યારે દંડવત કરવા માટે જાવું. આ સંતો આવી રીતે આજ બપોરથી કાલ બપોર સુધી એક જ વાર જમે. ક્યારે? અનાજ એક જ વાર જમે. હા, અને કદાચ બીજી વાર ભૂખ લાગી હોય, બહુ સેવા હોય, ક્યાંક ગામડે ફરવા જવું હોય, સત્સંગ કરાવવા જવું હોય તો બીજી વાર જમે તો શું જમે? ફ્રૂટ કા ફલાહાર જમે. સમજાણું? આ સાધુના 5 વર્તમાન ખાલી કોઈ જાણે ને, અત્યારે મેં તમને કીધા અને તમે આ સાંભળ્યા તોય પણ એના અનંત જન્મોના પાપ બળી જાય છે. કોણ કે છે? આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ કે છે. બોલો, અત્યાર સુધીના જે કઈ આપણા તમારા મારા જેટલા પાપ હતા બધા માફ. બોલો હર્ષિત, આટલો મોટો મહિમા છે. શું કામ? શું કામ આટલો મોટો મહિમા? આ તમે સાંભળ્યું, મેં કીધું ને તમે સાંભળ્યું, અનંત જન્માંતરના પાપ બધા માફ થઈ ગયા. આટલું બધું શું કામ કીધું હશે? કેવી રીતે માફ થઈ ગયા ભાઈ? કેમ માફ થઈ ગયા પુષ્પેન્દ્ર? ઓથેન્ટિક જવાબ જોઈએ મને. ભગવાને સંતો વાલા છે તો ભગવાને સંતોનો વાત છે. આપણે શું કરી લીધું કે આપણા પાપ માફ થઈ જાય? આપણું શું? એમ આ મહિમા સમજાણો તો આપણું શું થઈ ગયું? આપણા જીવનમાં શું ફેરફાર થઈ ગયો? પુષ્પ થોડા બાત पे प्रकाश डालिए. યસ, જો આ તો આપણને બધાને સંતો મળેલા છે, બરાબર છે? આવા સાધુ મળેલા છે. દાખલા તરીકે જેને નથી મળ્યા એની સામે આવી વાત પહેલી વાર મેં કરી, કદાચ કોઈ એવી કરી. ભગવાનના સારા સાધુના પંચવર્તમાન કોઈએ જાણ્યા, એનો તરત બીજો પ્રશ્ન શું હોય? આ બ્રહ્માંડમાં આવા સાધુ હોય છે? તરત એવું થાય ને, કોઈ બી વસ્તુની મહત્તા સમજાય તો આપણે કદાચ કોઈ કેસર કેરીના બહુ વખાણ કરે, બહુ સરસ મજાની કેસર કેરી હોય, આના જેવી મીઠાશ તો દુનિયામાં ક્યાંય નથી, આ કેસર કેરી એટલે આંબાનો રાજા કહેવાય ને, આવું આવું તેવું તેવું ઘણું બધું કેસર કેરીના વખાણ કરે. અને કેસર કેરીના વખાણ સાંભળ્યા પછી સામેવાળો જેને સાંભળ્યું એ તરત શું કે? ક્યાં મળે? કે ન કે? તો આપણે કહીએ કે એને અમારા કચ્છમાં થાય છે, જુનાગઢના ગીરના જંગલોમાં થાય છે, તો તરત શું કે મને લાવી આપશો? કે ન કે? ખરીદવાનું મન થયું? તો આ સંત મહિમા કોઈ વ્યક્તિ છે જેને સંતની ખબર નથી, એની સામે આવું વર્ણન થાય તો એ તરત શું પૂછે? શું આવા સાધુ બ્રહ્માંડમાં છે? તો તરત હું શું કહું? અરે છે ક્યાં? અહીંયા ડુંગરીમાં જ વસે છે. તો કે મને દર્શન કરાવો ને. પછી કેટલા અહોભાવથી દર્શન કરવા માટે આવે? અહોભાવથી દર્શન કરવા માટે આવે. અને આપણા સંતો કેવા છે? સહેજે હેત થઈ જાય કે ન થઈ જાય? એ સંતોને એની ઓળખાણ કરાવી દીધી, એનું કાંડું સંતોના હાથમાં સોંપી દીધું. પછી શું થાય? સંતો એને સતત કોન્ટેક્ટ કરે. આજે યુવા સભા છે, આજે રવિ સભા છે, આજે ભગત તમારા એરિયામાં પધરાવણીમાં નીકળે છે, આવીએ? આમ કરતા કરતા શું થાય? સાધુ સાથે હેત થાય. અને ભગવાનના આવા સાધુ સાથે હેત જયારે જીવાત્માને થઈ જાય ત્યારે વડતાલનું 19મું ખોલવું પડે. જ્યારે જ્યારે આ જીવાત્મા આ ભરતખંડ વિશે જન્મને ધારણ કરે છે ત્યારે ભગવાનના એકાંતિક સાધુ અને ભગવાનના અવતાર આ પૃથ્વી પર અવશ્ય મેં વિચરણ કરતા હોય છે. જીવાત્માને એવા ભગવાનના સાધુની કે અવતારની ઓળખાણ થઈ જાય તો એનો છેલ્લો જન્મ થઈ જાય. છેલ્લો જન્મ થઈ ગયો તો શું થઈ ગયું? છેલ્લો જન્મ ક્યારે થાય? અનંત જન્મોના પાપ બળી જાય ત્યારે છેલ્લો જન્મ થાય. આવા સાધુની ઓળખાણથી શું થઈ જાય છે? એના માથે પાપ કર્મના લીધે અનંત જન્મો લખેલા હતા. હજી કેટલા લેવાના હતા? અનંત જન્મો લેવાના હતા એને. પણ શું થઈ ગયું? આવા સાધુની ઓળખાણ થઈ ગઈ તો, એના વચનમાં હા પડી ગઈ તો ભગવાને પુરુષોત્તમ જાણી દીધા, ભગવાનની સાથે પ્રેમ થઈ ગયો, ભગવાન માટેનું જીવન સમર્પિત થઈ ગયું. જો અંતે કલ્યાણના કરતા તો ભગવાન જ છે, સમજો. સાધુ એની ઓળખાણ ના કરાવનારા છે. એવા સાધુ, ભગવાનના સાધુ આપણને પ્રાપ્ત થયા છે. એટલે બહુ મહત્વની આ વાતો છે. ખબર આપણને બધી હોય, ખબર બધી જ હોય. હનુમાનજીને ખબર નહોતી મારામાં આટલું બળ છે, અપાર બળ છે, શક્તિ છે.
જન્મતા આવે સૂર્યને ગળી ગયા હતા એવા મહાન હનુમાનજી, અંજની પુત્ર, એને ખબર નહોતી કે મારામાં આટલું બળ છે, પણ યાદ કરાવવા વાળું કોક હોવું જોઈએ. જામવંતે યાદ કરાવ્યું. લંકા જતા હતા ને ત્યારે વાનર સેના ઊભી હતી બધી, અને જટાયુએ કીધું કે ભાઈ જગતજનની માં જાનકીને તો રાવણ હરી ગયો છે, લંકેશ્વરી રાવણ છે, આ સમુદ્ર ઓળંગવો પડે. 400 યોજન દૂર. કેટલો? 400 યોજન દૂર સમુદ્ર છે, ઓળંગવો કેટલો કઠણ. તે અંગદે કીધું હું જઈ શકું, પાછો ના આવી શકું. કોઈ કે હું જાઉં ખરો પણ મારી કેપેસિટી પૂરી થઈ જાય, કોઈ કે હું અર્ધ સુધી જાઉં. હનુમાનજી શાંતિથી ઉભા હતા સાઈડમાં. જામવંતે કીધું મારું તને કાંઈ નથી કેવું? એ કે મને મારામાં ક્યાં તાકાત છે કે હું આટલું દૂર જઈ શકું, આપણી કેપેસિટી નહીં. ત્યારે જામવંતે યાદ કરાવ્યું, ભાઈ તું શું વાત કરે છે? અરે તું પગ પછાડ ને તો આખી પૃથ્વી ધ્રુજવા માંડે. એટલું જ નહીં તો અહીંયાથી ત્યાં લંકા સુધી જઈ શકે, લંકાથી પાછો આવી શકે એમ નહીં. લંકાનો કટકો આખે આખો ઉપાડી લંકાને ઉચકીને લઈ આવી શકે, આખી આખી લંકાને. અરે રાવણના જીથરા પકડીને પ્રભુ રાઘવને ચરણે મૂકી શકે. હનુમંત તારામાં એટલી તાકાત છે. તો એનો મતલબ શું? હનુમાનમાં જેટલી તાકાત હતી એટલી જામવંતમાં હતી નહોતી. જામવંતે શું કરાવ્યું હતું? ખાલી શક્તિને ઓળખાણ કરાવી. તમે બધા બહુ શક્તિશાળી છો, સમજજો. આ સંત મહિમા તમારા રગો રગમાં છે જ. આ ભગવાનનો મહિમા તમારા રોમે રોમમાં છે. તો જ તમે આવી શકો કથાની અંદર, તો જ તમે આ મંદિરના પગથિયા ચડી શકો, અન્યથા ન ચડી શકો. હું શું કરું છું? ખાલી તમારી શક્તિને જાગૃત કરવાનું કામ કરું છું. હું જામવંતને ઠેકાણે છું, તમે હનુમંતને ઠેકાણે છો, તમે મારુતિને ઠેકાણે છો. એટલે આ શક્તિને તમારી ઓળખજો. ખ્યાલ આવ્યો? એટલું જ કરવાનું છે. શું? બેસિક, સ્ટીક ટુ ધ બેસિક્સ. આપણે જૂનું ભૂસાવવા દેવું નથી, નવું કઈ કરવું નથી. જે આપણી પરંપરા, જે નંદ સંતો, જે પછીના ભક્તો, જે પર્વતભાઈ, ગોરધનભાઈ, જે અમરસિંહભાઈ, જે હિંમત ભગત જેવા ભક્તોએ કર્યું છે એવું જ આપણે કરવાનું થાય છે. આ જ વસ્તુને સનાતન સજીવન રાખશું ને તો આપણું શું, આપણી સાથે આ પરંપરાની અંદર અનેક જીવાત્માનું કલ્યાણ થશે. આ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. શું થાય છે? આજે તમે આટલું સમજીને પછી આગળ વધશો તો તમે પછીના તમારા, અત્યારે તમે બાલસભા લેવાનું શરૂ કર્યું ને, એ કાલ સવારે યુવાન થશે કે નહીં થાય? થશે ને. તમે એને શું કહેશો? તમને જે વારસામાં પ્રાપ્ત થયું છે એ જ કહેશો ને. તો એ વારસામાં પ્રાપ્ત થયું તો પછી એના પછીના ને કહેશે, એના પછીના કહેશે. એટલે કેટલું મોટું જે ચેન નિર્માણ થાય છે. એટલે એ આપણે કરવાનું છે. એ શબ્દોની સાથે આ 4 ઘાટી પૂરી. 4 ઘાટી યાદ રહી ગઈ? સમજાણું? એને કેમ ઉલ્લંઘન થાય યાદ રહી ગયું? તો આવતા વીકમાં 4 તારીખે આપણે સભા નહીં રાખીએ, બરાબર છે? 5 તારીખે પણ બધા જેને જેને ફોર્મ આવ્યા છે બધાને ફરજિયાત આવવાનું છે. ફોર્મ ભરી દેજો. જેને ફોર્મ નથી પ્રાપ્ત થયા, મિત અને કૃષ્ણા, એને શું કરવાનું છે? પૂજ્ય હરિચરણ સ્વામીને પર્સનલી મળી અને કહેવાનું છે કે અમારે સેમિનારમાં આવું છે તો અમને ફોર્મ આપો. ખ્યાલ આવ્યો? એટલું કરવાનું થાય છે. સમજાણું? સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પતેમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મકમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ.